પછી આપણે ભણીએ ચતુર્થ સંક્રાંતિ શ્રેણી. ચતુર્થ સંક્રાંતિ શ્રેણીના તત્વો વિશે આપણે અભ્યાસ કરીએ. તેના માટે બહુ સિમ્પલ ટેકનિક છે. તમે દબંગ પિક્ચર જોયું હશે અને સિંઘમ પિક્ચર જોયું હશે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ હોય કે જેણે દબંગ અને સિંઘમ ના જોયા હોય, બરાબર? એ પિક્ચરમાં તમને ખબર છે જોરદાર ફાઇટ આવે, ટીશું ટીશું ટીશું, બરાબર? તો એ પિક્ચરમાં જોરદાર ફાઇટ આવે તો એના જે ડિરેક્ટર છે એનું નામ છે રફીક. શું નામ છે એનું? રફીક. સાચા ડિરેક્ટર તો બીજા હશે, આ તો આપણી ટેકનિકની વાત કરીએ. તો રફીક જે ખરા ને એ બહુ આમ જોરદાર ડિરેક્ટર. બીજા ડિરેક્ટર શું કરે, આવી બધી ફાઇટ હોય ને એમાં પેલી ભંગારમાં બધી જે કારો ને જીપ ને બધું હોય, કાર ને જીપ ને બધું ભંગારમાંથી લઈ આવે, કલર કરે અને પછી એનો ઉપયોગ કરે. જ્યારે અહીંયા આગળ તો રફીક જે ખરા, રફીક તો જોરદાર ડિરેક્ટર. એને તો રેન્જ રોવર કારનો ઉપયોગ કરેલો. શેનો ઉપયોગ કરેલો? રેન્જ રોવર જે કાર છે એનો ઉપયોગ એમણે કરેલો ફાઇટિંગ માટે. તેના માટેની ટેકનિક આ રીતે છે. એક્ટિવ રફીકે દબંગ સિંઘમમાં કયા કયા પિક્ચર હતા? દબંગ અને સિંઘમ. એમાં બહુ હિંમત કરી. હિંમત શબ્દ જે ખરો ને એના તમે જો આપણે ભાગલા પાડી દીધા છે. હિંમત શબ્દના ભાગલા પાડી દીધા છે. બહુ હિંમત એને દર્શાવી. બહુ હિંમત દર્શાવી રેન્જ રોવર કાર વાપરી. ઓકે, તો આ રીતે એકદમ સિમ્પલ ટેકનિક છે. રફીક કેવો હતો? એક્ટિવ હતો. કયા પિક્ચરમાં? દબંગ અને સિંઘમમાં. શું કર્યું? ભારે હિંમત દર્શાવી. શેનો ઉપયોગ કર્યો? રેન્જ રોવર કાર વાપરી હતી. ઓકે, તો એક્ટિવ રફીકે દબંગ સિંઘમમાં બહુ હિંમત, હિંમતના ભાગલા પાડજો ખાસ, દર્શાવી રેન્જ રોવર કાર વાપરી. ઓકે, તો આ ટેકનિક ખાસ તમારે યાદ રાખવાનું, 4-5 વખત લખીને પાકી કરી દેવાની. પરફેક્ટ આવડવું જ જોઈએ. ઓકે, તો અહીં આગળ આપણે વાત કરીએ તત્વોની. તો એક્ટિવ ઉપરથી આવશે એક્ટિનિયમ, એસી એક્ટિનિયમ. રફીક ઉપરથી આવશે રુથરફોર્ડિયમ. રુથરફોર્ડ નામનો વૈજ્ઞાનિક હતો, એના ઉપરથી રુથરફોર્ડિયમ. એના આપણે RF લખીશું. દબંગ, દબંગ એટલે આવશે DB, જેનું નામ છે ડુબનિયમ. સિંઘમ જે આવશે SG, જેને કહેવાય સિબોર્ગિયમ. બહુ BH આવશે. બોર નામનો વૈજ્ઞાનિક તમને ખબર જ છે, 11માં બહુ વખત આવેલું છે બોર નામનો વૈજ્ઞાનિક. તો એના ઉપરથી બોરિયમ. હી ઉપરથી એટલે કે હ ઉપરથી HS, HS એટલે હાસ્યમ. મત, મત એટલે MT, મત MT. મેઇટનેરિયમ, મત ઉપરથી MT, એના ઉપરથી હશે મેઇટનેરિયમ. દર્શાવી એટલે DS. દરમસ્ટાડટિયમ, દરમસ્ટાડટિયમ. તો અહીંયા દ લખેલો હોય, દરમસ્ટાડટિયમ. પછી રેન્જ રોવર, જેને આપણે કહીશું RG. રોન્જેનિયમ. રોન્જન નામનો વૈજ્ઞાનિક હતો,
એના પછી રોન્જેનિયમ, કાર ઉપરથી કોપરનિશિયમ, Cn. ઓકે, તો આ રીતે આપણે એના નામ લખીશું. એક્ટિવ એટલે એક્ટિનિયમ Ac, રફિક રુથરફોર્ડિયમ Rf, દબંગ ડુગનિયમ Db, સિંઘમ સિબોર્ગિયમ Sg, બહુ બોહરિયમ Bh, હ ઉપરથી હાસ્યમ Hs, મત એટલે મેઇટનેરિયમ Mt, દર્શાવી દરમસ્ટાદટિયમ Ds, રેન્જ રોવર રોન્જેનિયમ Rg, કાર એટલે કોપરનિશિયમ Cn. तो आटला तत्वों लखो पछी इलेक्ट्रॉन रचना लखीशु. पहले जरा ये लिख लीजिए ध्यान से. પછી આપણે એની ઇલેક્ટ્રોન રચના લખીએ. ઇલેક્ટ્રોન રચના તો બહુ સિમ્પલ છે, એકદમ સિમ્પલ ઇલેક્ટ્રોન રચના છે. બરાબર, જો આ એક્ટિનિયમ જે ખરું ને, એ એક્ટિનિયમ તમને ખબર જ છે આમ તો, 89 નંબરનું તત્વ છે એક્ટિનિયમ. પછી રુથરફોર્ડિયમ છે 104, ડુગનિયમ 105, સિબોર્ગિયમ Sg 106, બોરિયમ Bh 107, હાસ્યમ Hs 108, મેઇટનેરિયમ Mt 109, દરમસ્ટાદટિયમ Ds 110, રોન્જેનિયમ Rg 111, કોપરનિશિયમ Cn 112. આ એના નંબર છે, પરમાણુ ક્રમાંક. હવે ઇલેક્ટ્રોન રચનાની જો વાત કરીએ તો દરેકમાં જે સ્થાયી તત્વ છે એ રેડોન આવશે. રેડોન કેમ કે પ્રથમ સંક્રાંતિ શ્રેણી હતી એમાં આર્ગોન હતું, બીજી સંક્રાંતિ શ્રેણીમાં ક્રિપ્ટોન હતું, ત્રીજી સંક્રાંતિ શ્રેણીમાં ઝેનોન હતું, ચોથી સંક્રાંતિ શ્રેણી છે એમાં રેડોન આવશે. શું આવશે? રેડોન આવશે. તો દરેકમાં રેડોન તો આવશે જ. તો સિમ્પલ છે ને એકદમ. કેવું જો દરેકમાં રેડોન લખ્યું, લખવાની મજા આવી રહી છે. આ તો કેવી અજબ જેવી વાત છે, લખવાની આવે મજા. બરાબર, રેડોન આવી ગયું. હવે ફરીથી એક બીજી વસ્તુ યાદ કરીએ. પ્રથમ સંક્રાંતિ શ્રેણી હતી એમાં 3D કક્ષક આવી હતી, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી હતી એમાં 4D કક્ષક આવી હતી, તૃતીય સંક્રાંતિ શ્રેણી હતી એમાં 5D કક્ષક આવી હતી, અને આ ચતુર્થ સંક્રાંતિ શ્રેણી છે તેમાં આવશે 6D કક્ષક. અહીં આગળ આવશે 6D કક્ષક. 6D જોડે કઈ આવે? 7s. બરાબર, એક્ટિનિયમ જે ખરું ને એમાં 6D અને 7s. કઈ કઈ કક્ષક લખવાની એક્ટિનિયમમાં? 6D અને 7s. પછી રુથરફોર્ડિયમ થી આવશે 5F 6D 7s 5F 6D 7s 5F 6D 7s. છે ને સહેલું? બધું સરખું સરખું જ છે. 5F 6D 7s. રેડોન આવે પછી 5F 6D 7s. રેડોન પછી 5F 6D 7s.
રેડોન પછી 5F 6D7S 5F 6D7S. ઓકે, તો આ રીતે કક્ષકો લખીશું. ચલો કક્ષકો લખી નાખો પછી ઇલેક્ટ્રોન ગોઠવતા શીખીએ. કક્ષકો જરા લખી નાખો પછી ઇલેક્ટ્રોન ગોઠવતા શીખીએ. ચલો ઇલેક્ટ્રોન ગોઠવીશું. ઇલેક્ટ્રોન ગોઠવવા તો બહુ સહેલા છે. તમને ખબર જ છે, રેન્જ રોવર નંબર 1 કાર કહેવાય. બહુ સારી કાર ગણાય રેન્જ રોવર. તો રેન્જ રોવર જે ખરી એ નંબર 1 છે. તેમાં 7s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન આવશે. ખાલી આટલું યાદ હોય તો બધી જ ઇલેક્ટ્રોન રચના આવડી જશે. ખાલી આટલું જ યાદ હોય તો પણ બધી જ ઇલેક્ટ્રોન રચના આવડી જશે. તો જો રેન્જ રોવર કાર નંબર 1 છે, બરાબર, એમાં 7s માં આપણે એક ઇલેક્ટ્રોન મૂકી દીધો. પછી બાકીની જે 7s ખરી એ બધામાં બે બે ઇલેક્ટ્રોન મૂકીશું. બાકીની બધી 7s માં બે બે ઇલેક્ટ્રોન મૂકી દીધા. ઓકે, હવે આ જે રેડોન છે, રેડોન એ 86 નંબરનું તત્વ છે. રેડોન જે ખરું રેડોન 86 નંબરનું તત્વ છે, બરાબર. તો તમે ગણો, ઇલેક્ટ્રોન ગણો. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થવા જોઈએ? 89 થવા જોઈએ. તો આ રેડોન છે, રેડોનના 86 ઇલેક્ટ્રોન. 86 અને 7s ના 2 એટલે 88. 88 અને 1 89 થઈ ગયા ઇલેક્ટ્રોન. તો જો રેડોન, રેડોનના 86 ઇલેક્ટ્રોન, 7s માં 2, 86 ને 2 88, 88 ને 1 89 થઈ ગયા 89 ઇલેક્ટ્રોન. ઓકે, એ જ રીતે આ બધામાં ગણીએ. ધારો કે 5F જે લખેલું છે એ 5F માં તમને ખબર જ છે કે 5F માં આવે 14 ઇલેક્ટ્રોન. 5F માં કેટલા આવશે? 14 ઇલેક્ટ્રોન આવશે. 5F14, બરાબર. તો 5F માં 14 ઇલેક્ટ્રોન હોય. હવે આપણે ઇલેક્ટ્રોન મૂકવા છે, બરાબર. તો જો રેડોન છે એના 86, 5F ના 14. 86 અને 14 કરો ને એટલે 100 થશે. 86 વત્તા 14, 86 વત્તા 14 એટલે 100 થાય. 100 અને પાછા બીજા 2 એટલે 102 થયા. તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 104 હોવા જોઈએ. આના 86, આના 14 એટલે ટોટલ 100 થયા, વત્તા 2 એટલે 102 થયા. 102 એમાં બીજા 2 ઉમેરી દો, અહીંયા 2 લખી દઉં એટલે 104 થઈ ગયો નંબર. ખ્યાલ આવ્યો? આ તો બહુ સિમ્પલ છે. આના 86, આના 14 એટલે ટોટલ 100. 100 પ્લસ 2 એટલે 102. 102 માં 3 ઉમેરો, 102 માં 3 ઉમેરો એટલે 105. 4 ઉમેરો તો 106. 5 ઉમેરો તો 107. 6 ઉમેરો તો 108. 7 ઉમેરો તો 109. 8 ઉમેરો તો 110. ખાલી આ રેન્જ રોવર માં ધ્યાન રાખવાનું છે, રોન્જેનિયમ માં જ. આ રોન્જેનિયમ છે ને એમાં ધ્યાન રાખવાનું છે ખાલી, સિમ્પલી, બરાબર. તો આમાં ધ્યાન શું રાખીશું કે આના આવશે 86 અને 14 એટલે આ થશે 100. 100 અને 1 એટલે 101 થયા. તો આમાં 86 વત્તા 14 વત્તા 1 એટલે 101 થયા. 101 માં 10 ઉમેરી દો, 101 માં 10 ઉમેરી દો એટલે 111. અહીંયા 6D માં 10 મૂકવાના, અહીંયા પણ 6D માં 10 મૂકવાના. તો આ રીતે થઈ જશે ઇલેક્ટ્રોન. તો મસ્ત ઇલેક્ટ્રોન રચના શીખવાડી દીધી છે. પરફેક્ટ આવડવી જ જોઈએ.
દરેકને પરફેક્ટ આવડવી જ જોઈએ, બરાબર.